જનોઈના દિવસે સ્ટાર્ટ કરીએ તો શુભથી સ્ટાર્ટ થાય છે અને આપ જોઈ શકો છો જે આઈટમો મને નામ પણ નથી આવડતા. અહીંયા તો 32થી 40 જાતની આઈટમ હશે. નામ બી નથી સાંભળ્યા. પાસ્તા, મંચુરિયન, ટોમેટો સૂપ, મારી એક ફેવરેટ આઈટમ હતી ચમચમ, અને બીજું પૂરણપૂરી. બધા નામ બી એવા છે કે ખબર નહીં પડતી, એવી તો આઈટમ હતી. પછી તમે આગળ જુઓ દેશી ઢાબો, એમાં બાજરીનો રોટલો, મકાઈનો રોટલો, છાશ, ઘી, માખણ, ગોળ, લીલી ડુંગળીની ચટણી, વઘારેલી ખીચડી, પછી ખીચડી, દેશી કઢી, ઘણી બધી આઈટમ હતી. એક નંબર જમવાનું, એક નંબર. આ બધું જ ટેસ્ટ કર્યું હતું, એક નંબર જમવાનું હતું. આ પછી ખાઈને પછી પાન નહીં તો ગાન નહીં, પહેલે પાન फिर गान. શરબત ફ્લેવર જ્યુસ હતા, અનાનસનો હતો, પછી વોટરમેલન હતું, પછી બ્લેકબેરી હતું. 5-6 આઈટમ એ બી હતી. જો રોટલો બાજરીનો, છાશ, ગોળ. પંજાબી મેનુમાં દાળ ગુજરાતી, દાળ ફ્રાય, રાઈસ, જીરા રાઈસ, બધું અલગ અલગ. હવે આગળ જઈશું તો અને જોઈશું મારી ફેવરેટ આઈટમ આવશે. અચ્છા, એમાં ઢોકળા, ખમણ, આ પણ અલગ હતું. ઘણી આઈટમ હતી આપને જોઈ. મેં થોડું વિડીયો સ્પીડ કરેલો છે એટલે ફટફટ જતો રહ્યો, કેમ કે બહુ લાંબો વિડીયો થઈ જતો હતો, તો એ મેં સ્પીડલી દોડાવ્યું. એક નંબર. રણાસણમાં મોજ આવી ગઈ, મોજ. મારા શાળાના દીકરાની જનોઈ હતી, એનું ફંક્શન હતું. એક યાદગાર ક્ષણો થઈ ગઈ. નાચવાનું, કૂદવાનું, અને એના પછી જે થાક લાગ્યો હોય તો મસ્ત બેઠક વ્યવસ્થા બી હતી. અને પછી જમવાનું, પાણી, વેટરો જો ટેબલ પાથરેલા જ છે, વેટર આવી જાય, સર્વ કરી જાય, જાણે કોઈ હોટલમાં બેઠા હોય. એક આ રીતનો માહોલ હતો. તમે જાતે પણ લઈને બેસીને જમી શકો, પણ આ ટેબલ ઉપર મેનુ મૂકેલું, ટેબલ ઉપર એક કેપ્ટન હોય અને કેપ્ટન આપણે કહીએ એ રીતે એ સર્વ કરાવડાવે. આ જો અમારી આઈટમ ચમચમ, ઢોકળા, મરચાં. અચ્છા, આમાં બીજું એક મસ્ત બીજી આઈટમ મેં જોઈ, દ્રાક્ષનું અથાણું.